નજારો છે તેની પર નગરચર્યાએ નીકળ્યા છે. રથ ધીમે ધીમે આગળ વધતો જઈ રહ્યો છે, તેમ તેમ ઉત્સાહ જે છે તેમાં પણ વધારો થતો જઈ રહ્યો છે. ભક્તો વહેલી સવારે મંદિરમાં પહોંચ્યા હતા તે દરમિયાન જેટલો ઉત્સાહ હતો, સૂર્યોદયની સાથે સાથે આ ભક્તિનો રંગ એ ગાઢ બનતો ગયો અને અત્યારે આ આકાશી નજારો સામે આવ્યો છે. ડ્રોન મારફતે આ આકાશી નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતી તમને દર્શાવી રહ્યું છે. આ ભવ્ય રથયાત્રા જેનો આકાશી નજારો જોઈને તમે પણ અભિભૂત થઈ ઉઠશો. રથની આસપાસ આ જે લોકો છે એ ભક્તિ રસમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, જાણે કે ભક્તિ રસનો સાગર તમે જોઈ રહ્યા છો અમદાવાદની ગલીઓમાં. જગતના નાથની નગરચર્યા એટલે પણ ખાસ કેમ કે ભગવાન વર્ષમાં એક વખત સામે ચાલીને તમને દર્શન આપવા માટે આવતા હોય છે. દર પેઢી આ જે પરંપરા છે તે જીવંત છે. ભક્તિ, આસ્થા અને સનાતન ધર્મની આ પરંપરા જે દર વર્ષે હજુ વધારે ને વધારે ખીલી રહી છે અને આ આકાશી નજારો તેનો પુરાવો આપી રહ્યું છે. જગન્નાથની જાજરમાન રથયાત્રા જુઓ. જે લોકો છે તે એક ઝલક જોવા માટે, ભગવાનનો એક સ્પર્શ, પવિત્ર સ્પર્શ માણવા માટે તલપાપડ છે. હજુ 14 કિલોમીટરનો આ જે રસ્તો છે, 14 કિલોમીટરની આ રથયાત્રા યોજવામાં આવતી હોય છે દર વખતે. હજુ તો શરૂઆતની આ પળો છે. જેમ ધીમે ધીમે આગળ રથ વધશે તેમ તેમ લોકોનો જમાવડો હજુ પણ વધુ જોવા મળશે અને એટલે જ પોલીસ સુરક્ષા પણ ખૂબ જ મહત્વની બની જાય છે. 30,000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અલગ અલગ ટેબ્લો પણ અહીં તમને જોવા મળી રહ્યા છે. એક તરફ ભક્તોનું ઘોડાપુર, અવનવા ટેબ્લો આકર્ષણનું